નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। સોંગઢ શહેરના મચ્છી માર્કેટમાં આવેલ દુકાનમાંથી 4.50 લાખના મોબાઈલની ચોરી થઈ, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। તાપી જિલ્લાના સોંગઢ શહેરના મચ્છી માર્કેટ વિસ્તારમાં આવેલી એક મોબાઈલની દુકાનના તાળા તોડી અજાણ્યા ચોરી સમયે પ્રવેશ કરી 4,50,000ના કિંમતના મોબાઈલની ચોરી કરી ફરાર થઈ જતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે, જે ચોરીના સીસીટીવી ફૂટેજ 2 વાગ્યાની આસપાસ સામે આવ્યા હતા। બનાવને લઈ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। તાપી જિલ્લાના ચુનાવાડી ખાતેથી વન વિભાગે પુષ્પા ફિલ્મ મુજબ લાકડાની તસ્કરી કરતા આરોપીને સાગના લાકડા સાથે ઝડપી લીધા। તાપી જિલ્લાના ચુનાવાડી ખાતેથી વન વિભાગની ટીમે સાગના લાકડાને ડાંગ અને વલસાડમાંથી કટિંગ કરી અંબિકા નદીમાં વહેતા કરી ટેમ્પામાં ભરતા તસ્કરોને ઝડપી લીધા હતા। વન વિભાગે ટેમ્પો અને સાગી લાકડાનો જથ્થો મળી કુલ 4,50,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી 2 આરોપી નીરવ ચૌધરી અને દિલીપ ગામિતને ઝડપી લઈ અન્ય કેટલાક આરોપીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 5 કલાકે વન વિભાગ દ્વારા આપવામાં આવી હતી। બારડોલી લોકસભા બેઠક માટે 64.81% મતદાન થયું, જેમાં સૌથી વધુ નિઝર વિધાનસભા મત વિસ્તારમાં મતદાન નોંધાયું। બારડોલી લોકસભા બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં મતદારો દ્વારા ગત ચૂંટણીની સરખામણીમાં ઓછું મતદાન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, જેમાં બારડોલી લોકસભા બેઠક પર 64.81% સરેરાશ મતદાન નોંધાયું છે, જેમાં સૌથી વધુ મતદાન નિઝર વિધાનસભા બેઠકમાં 79.83% નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું મતદાન કામરેજ વિધાનસભા બેઠકમાં 46.50% નોંધાયું હોવાની માહિતી તાપી સેવા સદન ખાતેથી 1 કલાકે આપવામાં આવી હતી। વ્યારા પોલીસ મથકમાં મતદાન કરતો ફોટો વાયરલ કરતા મતદાર યુવાન સામે ફરિયાદ નોંધાઈ। વ્યારા શહેરના કેકે કદમ મતદાન મથકમાં ફરજ બજાવતા પ્રિસાઇડિંગ અધિકારીએ ફરિયાદ આપી હતી, જેમાં મતદાર દ્વારા મત આપતો ફોટો પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરાતા ફરિયાદ અપાઈ હતી, જે ફરિયાદમાં ચેતન પટેલ 2010 નામની ઇન્સ્ટાગ્રામની આઈડીનો ઉલ્લેખ કરી અજાણ્યા મતદાર વિરુદ્ધ આચારસંહિતાનો ભંગ અને ગુપ્તતાનો ભંગ કરવા બદલ ફરિયાદ આપવામાં આવી હતી, જે માહિતી 4 કલાકે પોલીસ મથકમાંથી મળી હતી। કુકરમુંડા તાલુકાના મહારાષ્ટ્ર બોર્ડર પર 4 વર્ષીય બાળાનો દીપડાએ સ્વીકાર કર્યો। કુકરમુંડા તાલુકાના મહારાષ્ટ્ર બોર્ડર પર એક શ્રમજીવી પરિવારની 4 વર્ષીય બાળા દિવ્યાંશી પાડવી પર દીપડાએ હુમલો કરી તેનો શિકાર કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર ફેલાઈ ગઈ હતી। બનાવને પગલે વન વિભાગ સહિત પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે, જે બાબતની માહિતી સાંજે 5 વાગ્યે પ્રાપ્ત થઈ હતી। જિલ્લામાં અખાત્રીજના તહેવારને અનુલક્ષીને સમાજ કલ્યાણ અધિકારી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું। તાપી જિલ્લા સમાજ સુરક્ષા શાખા અને બાળ લગ્ન પ્રતિબંધક શાખાના અધિકારીઓ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં આવનારા અખાત્રીજના તહેવારને અનુલક્ષીને જિલ્લામાં બાળ લગ્ન નહીં કરાવવામાં તેમજ કોઈ વ્યક્તિ બાળ લગ્ન કરાવતું હોય તો જાણ કરવા સહિતના અલગ અલગ મુદ્દાને આવરી લેતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે માહિતી 5 કલાકે મળી હતી। વ્યારા વન વિભાગની ટીમ દ્વારા આંબાપાણી સહિતના વિસ્તારોમાં રેડ કરી ગેરકાયદેસર ખેરના લાકડાનો જથ્થો ઝડપી લઈ કુલ 10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। તાપી જિલ્લાના વ્યારા રેન્જ ફોરેસ્ટની ટીમ દ્વારા વ્યારા રેન્જમાં આવતા આંબાપાણી, વાકલા, ભાનાવાડી અને ઉમરકુવા વિસ્તારમાં રેડ કરી ગેરકાયદેસર સંતાડેલા ખેરના લાકડાનો જથ્થો ઝડપી લીધો હતો, જેમાં વન વિભાગની ટીમે ટેમ્પો અને ઇનોવા ગાડી પણ મળી આવી હતી, જે બનાવમાં વન વિભાગે અંદાજિત 10 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે, જે માહિતી 2 કલાકે મળી હતી। તાળકુવા ગામે પોલીસે રેડ કરી મહિલા આરોપીના ઘરના પાછળના ભાગેથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો। વ્યારા પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે તાળકુવા ગામે રોહી અંગે રેડ કરી હતી, જ્યાં મહિલા આરોપી જયશ્રી ગામિતના ઘરના પાછળના ભાગેથી વિદેશી દારૂની બોટલો મળી આવતા જે દારૂનો પોલીસે કબજો લઈ મહિલા આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની માહિતી 1 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારા ઉનાઈ નાકા પાસેથી મોટરસાઇકલની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। વ્યારા નગરના ઉનાઈ નાકા પાસેથી ફરિયાદી વિજયસિંહ રાઠોડની સ્પ્લેન્ડર મોટરસાઇકલ ઘરના આગળના ભાગે મૂકેલી હતી, જ્યાંથી કોઈક અજાણ્યા ચોરીસમો બાઇકની ચોરી કરી ફરાર થઈ જતા ફરિયાદીએ વ્યારા પોલીસ મથકે જઈ ફરિયાદ આપી છે, જે આધારે પોલીસે ફરિયાદ લઈ 15,000ના કિંમતની બાઇક ચોરીની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે, જે માહિતી 5 કલાકની આસપાસ મળી હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો।
જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.